નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજ રોજ તારીખ 28/1/2026ના રોજ આંગણવાડી બહેનો અને આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે રાજ્ય સરકારે કરી છે એક મોટી જાહેરાત। તો બહેનો ખાસ કરીને આજના દિવસે આંગણવાડી બહેનો અને જે આંગણવાડીમાં ફરજ બજાવતા હોય તેવા બાળકો એના માટે એક જાહેરાત સરકારે કરી છે। તો કઈ રાજ્ય સરકારે જાહેરાત કરી છે અને શેની જાહેરાત કરી છે જેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ। તો આજની આ જાહેરાત છે તે છે ઓરિસ્સા રાજ્યની। તો ખાસ કરીને ઓરિસ્સા રાજ્યની જે સરકાર છે તેમણે આંગણવાડીમાં જે બાળકો અભ્યાસ કરતા હોય તેના માટે એક જાહેરાત કરી છે। તો ખાસ કરીને આપણે બધા ગુજરાત રાજ્યના છીએ તો આપણે એ પણ જાણવું જરૂરી છે કે અન્ય રાજ્ય સરકારો આંગણવાડી બહેનો તેમજ આંગણવાડીના બાળકો માટે કેવી કેવી જાહેરાતો કરી રહ્યા છે। તો વિડીયો બનાવવાનો મેઇન ઉદ્દેશ તે જ છે કે તમને માહિતગાર કરવા કે અન્ય જે રાજ્ય હોય તે કેવી કેવી જાહેરાતો કરતી હોય છે। તો વાત કરીએ તો ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પ્રવૃત્તિ પરિદાએ મંગળવારે એટલે કે ગઈકાલે આંગણવાડી કેન્દ્રોમાં જતા બાળકોને આપવામાં આવતા ગણવેશ ફૂટવેર અને શિયાળાના પહેરવેશ ભથ્થામાં વધારો કરવાની જાહેરાત છે તે કરી છે। તો આ વાત છે ઓડિશા એટલે કે ઓરિસ્સા રાજ્યની। તો ત્યાંના જે નાયબ મુખ્યમંત્રી છે તે પ્રવૃત્તિ પરિદાએ મંગળવારે એટલે કે ગઈકાલે જે આંગણવાડી કેન્દ્રોમાં જતા બાળકો હોય તેને આપવામાં આવતા ગણવેશ એટલે કે યુનિફોર્મ તેમજ ફૂટવેર એટલે કે ચપ્પલને તેવું બધું અને શિયાળાના પહેરવેશ ભથ્થામાં વધારો કરવાની જાહેરાત છે તે કરી છે। તો પરિદાએ જણાવ્યું હતું કે આ વધારાથી 74,224 આંગણવાડી કેન્દ્રોના 14.76 લાખથી વધુ બાળકોને ફાયદો થશે અને વધારાના ખર્ચનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। તો માલતી દેવી પ્રાક વિદ્યાલય પરિધાન યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રોના પૂર્વ શાળાના બાળકો એટલે કે 3 થી 6 વર્ષના ને આપવામાં આવતા ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે એમ તેમણે અહીંયા મીડિયા કર્મીઓને જણાવ્યું હતું। તો પરિદાએ જણાવ્યું હતું કે છોકરાઓના ગણવેશ માટે ભથ્થું 100 રૂપિયાથી વધારીને 175 રૂપિયા કરવામાં આવ્યું છે જ્યારે છોકરીઓના ગણવેશ માટે સહાય 150 રૂપિયાથી વધારીને 225 રૂપિયા છે તે કરવામાં આવી છે। તેવી જ રીતે શૂઝ મોજા અને સ્વેટર માટે આપવામાં આવતા ભથ્થાઓમાં પણ હાલના રૂપિયા 100થી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો સુધારેલા યુનિટ ખર્ચ ચાલુ નાણાકીય વર્ષ 2026-27થી અમલમાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। તેમજ વધારે વાત કરીએ તો પરિદાએ મંગળવારે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન્સ ખાતે પંચતત્વ પાર્કનું ઉદ્ઘાટન કર્યું અને સુપોષિત ઓડિશા મિશન એટલે કે SOMનો શુભારંભ કર્યો હતો। તો તેમણે સુભદ્રા રિસોર્ટ સેન્ટરનો શિલાન્યાસ પણ કર્યો હતો। તો તેમણે ભાર મૂક્યો કે કુપોષણ સામેની લડાઈ ઘરેથી શરૂ થાય છે અને નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને પાયાના સ્તરે માતાઓને શિક્ષિત કરવા અને તેમના બાળકોના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે જ્ઞાનથી સશક્ત બનાવવા જણાવ્યું હતું। તો તેમણે નાગરિકોને સ્થાનિક આંગણવાડીના બાળકોને ફળોનું વિતરણ કરીને જન્મદિવસ જેવા વ્યક્તિગત લક્ષ્યોની ઉજવણી પણ કરવા વિનંતી કરી હતી। તો બહેનો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર।